श्री गोवर्धन नाथ की जय। बालकृष्ण लाल की जय। यशोदोत्संग लालित राधा रमण गिरधारी विजाति ब्रजेश्वर चंडोचन प्राणवल्लभ प्रभु की जय। शिवल्लभाधीश की जय। श्री गोसाई जी परम दयाल की जय। पूज्य गुरु चरणारविंदाय नमः। श्री कृष्ण शरणं मम। श्री कृष्ण शरणं मम। श्री कृष्ण शरणं मम जय। श्री कृष्ण शरणं मम। श्री कृष्ण शरणं मम। श्री कृष्ण शरणं मम। श्री कृष्ण शरणं मम जय। श्री कृष्ण शरणं मम। 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 श्री कृष्ण शरणं मम जय। श्री कृष्ण शरणं मम। श्री कृष्ण शरणं मम। श्री कृष्ण शरणं मम। श्री कृष्ण शरणं मम जय। श्री कृष्ण शरणं मम। श्री कृष्ण शरणं मम। श्री कृष्ण शरणं मम। श्री कृष्ण शरणं मम जय। श्री कृष्ण शरणं मम। આપણા સૌના પરમ સ્નેહરૂપે પુષ્પ, જલ, ફલ, પત્ર પ્રભુના ચરણોમાં સમર્પિત કરીએ છીએ. વિનતી કરું શ્રી વલ્લભ પ્રભુ, અંતર્ગત જાણો. ચરણ શરણ રાખો સદા, જીવ જગત લોભાણો. અવગુણ મારા નેક છે, હરિહૈયે નવ ધરશો. હું અબડાની વિનંતી જાણી, હે પ્રભુ કરુણા કરશો. છેલ છબીલા શ્રીનાથજી, આખલડી અણિયાળી. અંગે ભૂષણ શોભતા, લટકે વનમાળી. કમળ કોમળ મુખ માધુરી, દર્શન દિનને દેજો. દૈવી ઉદ્ધારણ કારણે, બિરદ પૂરણ કરજો. હું અજ્ઞાની મર્મમાં પ્રભુ કાંઈ નવ જાણું. કાઢો ને ભવમાંથી કર ગ્રહી, શોભા વદન વખાણું. વિરહ આપ મારા કાનુડા, વૃદ્ધિ ભાવ જણાવો. રાટમાં જોશો સાધન તણી, રસમન ના ભરાવો. ભટકી કાળ નહીં વહી ગયા, વિષય રસ માતા. શરણ સમર્પણ પામ્યા, તો એ રંગ છે રાતા. તમારે બળે ત્રિભુવન ધણી, જીવરૂપ જણાશે. લોક વ્યવહાર વૈદિક તણી, મર્યાદા જાશે.
શરણાગત હું શ્રી હરિ શ્રી વલ્લભ એવું મન ઉપજાવો, દાસ પોતાનો જાણીને હે પ્રભુ રાખો સાથ. દાસ પોતાનો જાણીને ચરણોમાં રાખો નાથ. કૃત્ય મારા કરોડ છે નરસામાં નરસા, દાસનો દાસ વિનય કરે પ્રભુ પદરજ પરસા. દાસનો દાસ વિનય કરે પ્રભુ પદરજ પરસા. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રીમદ ભાગવતજી મહાપુરાણ પ્રભુના યુગલ ચરણારિંદમાં આપણા સૌના અનંત અનંત કોટી ધન્યવાદ પ્રણામ. અધ્યાય 24મો. પ્રચેતાઓનો જન્મ અને શંકરે તેઓને ઉપદેશેલું રુદ્રગીત. ગઈ વખતે આપણે જોયું પ્રભુની કે જે જીવ ભગવાનના શરણમાં ગયેલો હોય છે અને સર્વ ઇન્દ્રિયોની બધી જ વાસનાઓનો ત્યાગ કરી ઘરથી છેટા રહેવું, અને જો આવો ત્યાગ ન બની શકે તો વાસનાની જેટલી વસ્તુઓ હોય પ્રભુને સમર્પણ કરીને રહેવું. મહાપ્રભુજી આપણને આ બતાવ્યું છે. પ્રભુ આપણને સર્વ અનર્થમાંથી પણ છોડાવે છે. આ સિદ્ધાંતને લઈને પુષ્ટિમાર્ગીય જીવને વાસના નિર્મૂળ કરવા માટે આગળ આપણને એ આજ્ઞા કરી છે. હવે અધ્યાય 24મો. પ્રચેતાઓનો જન્મ અને શંકરે તેઓને ઉપદેશેલું રુદ્રગીત. મૈત્રેય ઉવાચ. વિજિતાશ્વો અધિરાજાસીત પૃથુપુત્રઃ પૃથુશ્રવાઃ યવિયોભ્યો અદદાત કાષ્ટા ભ્રાતુર્ભ્યો ભ્રાતૃવત્સલઃ. ભ્રાતૃભ્યો ભ્રાતૃવત્સલઃ. અધ્યાય સારાંશ દર્શન. હવે મૈત્રેયજી બોલી રહ્યા છે. મૈત્રેયજી વિદુરજીની આગળ કહે છે કે હે વિદુર, પૃથુ રાજાના મોટા પુત્રનું નામ પૃથુ રાજાના ગૌર અત્રિ ઋષિએ વિજિતાશ્વ પાડ્યું હતું, કારણ કે તે છોકરો ઇન્દ્રથી ઘોડો જીતીને લાવ્યો હતો. માટે આ વિજિતાશ્વ નામ પડ્યું હતું અને બીજા નાના ભાઈઓને બીજી દિશાઓનું રાજ્ય આપ્યું. આ વિજિતાશ્વનું બીજું નામ અંતર્ધાન પણ પડેલું હતું. આ વિજિતાશ્વને શિખંડિની નામની સ્ત્રીમાં ગર્ભથી પાવક, પવમાન અને સૂચિ આવા 3 પુત્ર થયા હતા, કે જે વસિષ્ઠના શાપની અગ્નિદેવે આ 3 સંતાનરૂપી જન્મ લીધો. આવી જ રીતે આ અંતર્ધાન નામના રાજાએ નભસ્વતી નામની સ્ત્રીમાં હવિર્ધાન નામનો પુત્ર ઉત્પન્ન કર્યો. પૂજ્ય શ્રી યમુના વલ્લભ શાસ્ત્રીજીના યુગલ ચરણમાં મારા અનંત કોટી પ્રણામ સહ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી વલ્લભ પ્રભુને પહોંચે. શ્રી વલ્લભ પ્રભુ, શ્રી ગુસાઈજી પ્રભુ, પૂજ્ય શ્રીના યુગલ ચરણમાં મારા અનંત અનંત કોટી દંડવત પ્રણામ. મારી વાણીને પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું. ક્ષમા પ્રભુ. હવે આ નભસ્વતી નામની સ્ત્રીમાં હવિર્ધાન નામનો પુત્ર ઉત્પન્ન થયો, અને એની હવિર્ધાની નામની સ્ત્રીમાં 6 પુત્રો ઉત્પન્ન થયા. બલહિષદ, ગય, શુકલ, કૃષ્ણ, સત્ય અને જીતવ્રત. તે હવિર્ધાનીના નામથી વિખ્યાત થયા. તે ક્રિયાકાંડમાં યજ્ઞ કરવામાં ઘણી જ ઈચ્છા ધરાવતા હતા. તેમના યજ્ઞમાં દર્ભ જે વેરાયા એનાથી બધું ધરાતલ દર્ભથી છવાઈ ગયું. આ પ્રાચીન બર્હિષ રાજાને શતદ્રુતિ નામની રાણીની સાથે લગ્ન થયું હતું. આ કન્યા એટલી બધી રૂપવતી હતી કે લગ્નના સમયે અગ્નિદેવ એના સ્વરૂપને જોઈને કામાતુર થયા. તે શતદ્રુતિના ગર્ભથી પ્રાચીન બર્હિષ રાજાએ 10 પ્રચેતા નામના પુત્રો ઉત્પન્ન કર્યા, અને એ પિતાની આજ્ઞાથી રુદ્ર પાસેથી રુદ્રગીતને શ્રવણ કરી ઘરે આવી પ્રજા ઉત્પન્ન કરી. આ વાત સાંભળીને વિદુરજીએ મૈત્રેયજી ઋષિને પ્રશ્ન પૂછ્યો છે કે હે ભગવાન, પ્રાચીન બર્હિષ રાજાના પુત્રોને રસ્તામાં રુદ્રનો સમાગમ થયો,
અને રુદ્રગીતને કેવી રીતે પ્રગટ કર્યું તે મને આજ્ઞા આપીને જણાવો, તે મને આજ્ઞા કરો. તે ઉપર મૈત્રેયજી ઋષિજી કહેવા લાગ્યા વિદુરજીને કે હે વિદુરજી, આ 10 પ્રચેતાઓએ એક વખત આપણા પિતા પ્રાચીન બર્હિષને વિનંતી કરી કે અમને કાંઈ સેવા આપો. તે ઉપર પ્રાચીન બર્હિષે કહ્યું કે હે પુત્રો, તમે વનમાં જઈ તપ કરી ભગવાનને પ્રસન્ન કરો અને ગૃહસ્થી બની સૃષ્ટિ રચો. આ પિતાની આજ્ઞાનું પાલન કરી 10 પ્રચેતાઓ વનમાં જવા લાગ્યા. રસ્તામાં એક સરોવરના નજીક સુંદર સંગીતનો શબ્દ શ્રવણ કર્યો. પ્રચેતાઓ મુગ્ધ થયા. એટલામાં નંદકેશ્વર ઉપર બિરાજમાન થયેલા ભગવાન રુદ્રના તેઓએ દર્શન કર્યા. રુદ્ર ભગવાન કી જય. એમને રુદ્રને દંડવત કર્યા, પૂજન કર્યું. રુદ્ર પ્રચેતાઓને કહેવા લાગ્યા, હે પ્રચેતાઓ, તમે પિતાની આજ્ઞાથી ભગવાનને પ્રસન્ન કરી તપ કરવા આવ્યા છો, પણ તમને જ્ઞાનના ઉપદેશ વગર, ગુરુ વગર ભગવાન કેવી રીતે મળશે? માટે તમને ઉપદેશ દેવા આવ્યો છું. તમે આ સરોવરમાં સ્નાન કરી લો. તે રુદ્રની આજ્ઞાથી તેઓએ સ્નાન કર્યું અને તે પછી રુદ્રએ પ્રચેતાઓને ભગવાનના નામ, રૂપ અને ગુણોનો મહિમા વર્ણન કર્યો. પ્રભુના ચતુર્ભુજ શંખ, ચક્ર, ગદા, પદ્મ ધારણ કરેલા પ્રભુના સ્વરૂપનો ઉપદેશ આપ્યો. ઉપર કહેલા રુદ્રગીતનું વર્ણન કર્યું ને અંતર્ધ્યાન થયા. મૈત્રેયજી કહે છે કે હે વિદુરજી, આ રુદ્રગીતનો કોઈ પ્રાતઃકાલમાં ઉઠીને પાઠ કરશે અને ભગવાનનું ધ્યાન ધરશે તો એ કર્મબંધનમાંથી મુક્ત થશે. એક અધ્યાયની ફલપ્રાપ્તિ પણ આની સાથે કરી છે. શ્રવણ દ્વારા પણ પ્રભુ કૃપા કરે છે. એક બુંદ પણ ભીતર જાય છે તો પ્રભુની કૃપા ઉતર્યા વગર રહેતી નથી. અસીમ કૃપા શ્રીમદ ભાગવતજીથી જ જીવ પર પ્રભુ કરે છે. કારણ કે શ્રીમદ ભાગવતજી પ્રભુનું શબ્દ સ્વરૂપ છે, બ્રહ્મ સ્વરૂપ છે. એક શબ્દ બ્રહ્મ સ્વરૂપ છે, પ્રભુનું સ્વરૂપ છે. અને પુષ્ટિ શ્રીમદ ભાગવત તો સાક્ષાત શ્રીનાથજી બાબા પ્રભુનું યુગલ સ્વરૂપનું આપણે ધ્યાન કરીએ. આ રુદ્રગીતના અધ્યાયમાં ખરું તત્વ એ સમજવાનું છે કે મનુષ્ય માત્રને ગુરુ વગર જ્ઞાન સર્વથા મળતું નથી અને ગુરુ ઉપદેશ વગર ભગવાનનો સાક્ષાત્કાર પણ મેળવી શકાતો નથી. માટે પ્રચેતાઓ જેવા સદાચારી આપણા માતા પિતાના પરમભક્ત પુત્ર પિતાની આજ્ઞાનું સાંભળવા વાળા હોય, કરવા વાળા હોય, તેવાઓને પિતૃભક્તિના પુણ્યથી એની મેળે જ રુદ્ર જેવા ગુરુ મળી આવે છે. માતા પિતા અને ગુરુની આજ્ઞાનું પાલન અવશ્ય કરવું જોઈએ. પુષ્ટિ સિદ્ધાંતમાં કહ્યું છે કે આપણા પુષ્ટિ સિદ્ધાંત પ્રમાણે આપણા વડીલો જે વૈષ્ણવ સંપ્રદાયને રસ્તે ચાલતા હોય એ રસ્તે એમની આજ્ઞા મુજબ ચાલવું અને એ સંપ્રદાયના ગુરુ શ્રી આચાર્ય ચરણ તેમના સિદ્ધાંત મુજબ પ્રભુનો શરણ માર્ગ સ્વીકારી પ્રભુની ભક્તિ કરવી. પિતાનો બતાવેલો માર્ગ પુત્રએ આચરવો એનું પ્રમાણ અહીંયા આપ્યું છે કે શ્રી મહાપ્રભુજીના 108 નામ સર્વોત્તમજીમાં જે છે, ગોસાઈજી પ્રભુએ જે વર્ણન કર્યા છે, તેમજ શ્રી ગોસાઈજીના 5મા લાલજી શ્રી રઘુનાથજીએ શ્રી ગોસાઈજી પ્રભુના પણ 108 નામરત્નાખ્ય સ્ત્રોત્રમાં વર્ણન કર્યું છે. એમનું નીચે મુજબ એક નામ અહીં પ્રમાણમાં આપ્યું છે, પિતૃ પ્રવર્તિત પથ પ્રચાર સુવિચારક. આ શ્લોકનો અર્ધ ભાગનો જે અહીંયા અર્થ આપ્યો છે, શ્રી રઘુનાથજી શ્રી ગોસાઈજી પ્રભુ કેવા છે એમનું નામ નીચે મુજબ વર્ણન કર્યું છે. રઘુનાથજી પ્રભુ કહે છે કે શ્રી ગોસાઈજી પ્રભુ પોતાના પિતૃ એટલે કે શ્રી મહાપ્રભુજી તેમનો ચલાવેલો માર્ગ, એમનો પ્રચાર કરનારા, એ માર્ગની ઉપર સુંદર વિચારો, પોતાની શુદ્ધ ભાવનાઓ પ્રગટ કરનારા આપણા શ્રી ગોસાઈજી પ્રભુ છે. આ સિદ્ધાંતથી વૈષ્ણવ ઘરના છોકરાઓએ એ હોય છે કે એને પોતાના વડીલો જે સંપ્રદાયના સિદ્ધાંતે ચાલતા હોય એ માર્ગ અને વર્તનમાં ચાલવું. ગીતમ મયેદમ નરદેવ નંદનાહ પરસ્ય પુંસઃ પરમાત્મનઃ સ્તવમ જપત્ય એકાગ્ર ધિયસ્તપો મશ્ચરદ્વમંતે તત આપસ્ય સ્થેસ્પિતમ ઇતિ શ્રીમદ ભાગવત મહાપુરાણમાં 4th સ્કંદ વિશે અધ્યાય 24મો શ્રી વલ્લભ કૃપા ગુરુ કૃપા ગોવિંદ કૃપા તે વ્યાપ્યો. અધ્યાય 25મો
પ્રચેતાઓની તપશ્ચર્યા અને નારદનો પ્રાચીન મહર્ષિને અધ્યાત્મનો ઉપદેશ. મૈત્રેય ઉવાચ ઇતિ સંદિશ્ય ભગવાન બાહિર્ષદૈરભી પૂજિતઃ પશ્યંતામ રાજપુત્રાણામ તૈનૈવાંતર્દધે હરઃ. એનો અધ્યાય સારાંશ દર્શન છે. મૈત્રેયજી કહે છે, હે વિદુરજી, ભગવાન રુદ્ર પ્રચેતાઓને રુદ્રગીતનો ઉપદેશ આપી અંતર્ધ્યાન થયા. એ પછી પ્રચેતાઓ સમુદ્ર કિનારે જઈ આ રુદ્રગીત દ્વારા ભગવાનને પ્રસન્ન કરવા તપ આદર્યો. આ વખતે પ્રચેતાઓના પિતા પ્રાચીન બર્હિષ રાજા પશુવધના ઘણા યજ્ઞો કરતા હતા. આ વચમાં ઓચિંતાના એક દિવસ પૂજ્ય શ્રી નારદજી ઋષિ પધાર્યા. એમણે પ્રાચીન બર્હિષ રાજાએ પોતાના યજ્ઞસ્થળ બતાવ્યા. એમની પાસેથી બોધ લેવા ઈચ્છા કરી. એ યજ્ઞસ્થળની વ્યવસ્થા જોઈ. રાજાની આગળ નારદ ઋષિ કહેવા લાગ્યા, હે રાજા, તમે કેવા કર્મોથી દુઃખ હાનિ થાય છે અને સુખની પ્રાપ્તિ થાય છે તેવું હું આ યજ્ઞમાં તો કાંઈ નિશ્ચય કરી શકતો નથી. આ નારદજી ઋષિના વચનો સાંભળ્યા. પ્રાચીન બર્હિષ રાજાએ વિનય કર્યો, વિનંતી કરી કે હે ભગવાન, હું આ સંસારના કર્મ બંધનોથી બંધાયેલો છું. હે મહાભાગ, હું આ બંધનોથી કેવી રીતે મુક્ત થાઉં? એ જ્ઞાન મને નથી, માટે એવું જ્ઞાન મને સંભળાવો. આ મૂળ જીવ સંસારના માર્ગમાં ભટકતો આવેલો છે અને એમાં પુત્ર, પતિ, સ્ત્રી, ધન સર્વમાં આસક્તિ કરી ઘરના કપટ ધર્મમાં રખડી રહ્યો છે. તેનાથી એ જીવને ખરો માર્ગ દેખાતો નથી. માટે આ માર્ગનું આપ દર્શન કરાવો. હવે આ પ્રાચીન બર્હિષ રાજાના આવા વચનો સાંભળ્યા. વિનયપૂર્વક વિનંતી કરી નારદજી ઋષિને કહેવા લાગ્યા કે હે રાજા. હવે નારદજી ઋષિ રાજાને કહી રહ્યા છે કે હે રાજા, તમે આ પશુઓ ઉપર નિર્દયતા જે વાપરી છે, હજારો પશુઓને અહીંયા બલિદાન કરવા તમે તૈયાર કર્યા છે, તમે જોઈ રહ્યા છો. હવે આ મૂંગા પ્રાણીઓ નિર્દોષ વગર અપરાધે આ પશુઓને તમે યજ્ઞમાં મારો છો, તો આ પશુઓ યમલોકમાં તમારા મુઆ પછી તમને મારવા માટે જ રાહ જોશે. માટે જ આ જીવ તો આપના ખરા મિત્રને ભૂલીને સંસારમાં ભટકવા માટે તો આવ્યો છે. તો ઉપર હે રાજન, હું તમારા આગળ એક પુરંજન રાજાનું આખ્યાન કહું છું, તે સાંભળો. બહુ અદ્ભુત આખ્યાન છે. પુરંજન શું છે? બહુ સુંદર આખ્યાન છે. પ્રભુના ચરણમાં અનંત કોટી દંડવત પ્રણામ. પૂર્વ સમયમાં એક પુરંજન નામનો રાજા હતો. કોણ કહી રહ્યું છે? શ્રી નારદ ઋષિ બર્હિષ રાજાને કહી રહ્યા છે, પ્રાચીન બર્હિષ રાજાને, કે એક પુરંજન નામનો પૂર્વ સમયમાં રાજા હતો. આ રાજાને એક મિત્ર અવિજ્ઞાત નામનો એક મિત્ર હતો, સખા હતો. તે પુરંજન પોતાના ખરા મિત્ર અવિજ્ઞાતની એક વખત ભાઈબંધી મૂકીને ઉદાસ જેવો બની ગયો. પોતાના લાયક કોઈ સારા નગરનું શરણ લઉં એમ ધારી આ પુરંજન પૃથ્વી પર ફરવા લાગ્યો. પરંતુ આ પુરંજન રાજાએ ઘણી પુરીઓ તો જોઈ, પણ એમાં એક પણ પુરી એને આત્મસંતોષ દેનારી દેખાઈ નહીં. એકવાર રાજાએ હિમાલયના દક્ષિણ બાજુમાં એક 9 દરવાજાવાળી એક પુરી જોઈ, જેમાં ઉપર નીચેના ભાગમાં 9 દ્વારો હતા અને મોટી મોટી અટારીઓ હતી, મોટી મોટી ખાણો હતી, મોટા મોટા તોરણો લાગેલા હતા. ત્યાંના ઘરો સોનાના ચાંદીના લોઢાની સાંકળોથી બંધાયેલા હતા. આવા નગરો ચારે બાજુથી જોયા અને આ નગરીના મધ્યમાં રહેવાનો મહેલ, એમાં ક્રીડાઓના સ્થાન બનેલા હતા. અનેક વૃક્ષાવલીઓ, વિવિધ પર્વતો, નદીઓ, ઝરણાઓ ઝરી રહ્યા છે. અત્યંત અનુપમ સૌંદર્યથી ભરિત આ નગર જોયું. આ નગરના બહારની બાજુમાં ઉપવનો, દિવ્ય લતાપતાઓ, પક્ષીઓ, ચારે બાજુ જળાશયો, સ્થાનો, સર્વ અનુપમ સૌંદર્ય કોલાહલ કરી રહ્યું છે. નવી અને અનેક પ્રકારની શોભાવાળું આ સ્થળ એમણે જોયું. આ ઠેકાણે ઓચિંતી પોતાની મરજીથી પોતાના 10 સેવકોને સાથે લઈને આ પુરંજને આ મહાન નગરની અંદર એક સુંદર સ્ત્રીને આવતી આ રાજાએ જોઈ, પુરંજન રાજાએ જોઈ.
જ્યાં એમને પ્રવેશ કર્યો છે પહેલાં આ સુંદર સ્ત્રી એમની સામે આવતી જોઈ. અને વળી 5 મસ્તકવાળો સર્પ ચારે કોરથી આ નગરની તેમજ આ સ્ત્રીનું રક્ષણ કરનારો હતો. અનેકવિધ પ્રકારના આભૂષણો પહેરેલી ગજગામિની આ સ્ત્રી પોતાના વસ્ત્ર દ્વારા પોતાના અવયવોને ઢાંકતી સુવર્ણના કંદોરા, ચરણારવિંદમાં નુપુર વગેરે ધારણ કરેલી, જાણે સ્વર્ગમાંથી કોઈ દેવી ના ઉતરી આવી હોય. આવી સ્ત્રીના પુરંજન રાજાને દર્શન થયા. આ સ્ત્રીનું રૂપ અને ભ્રુકુટીનો કટાક્ષ જોઈ રાજા કામથી પીડાયેલા એ સ્ત્રી આગળ બોલ્યા, હે કમલનયની, તમે આ પુરીમાં ફરી શી ઈચ્છા કરો છો? તમે કોના પુત્રી છો? આ તમારી સાથે હાજરી પૂરનારા 11 યોદ્ધાઓ કોણ છે? તમે લક્ષ્મીની પેઠે કોઈ પતિને ઈચ્છો છો કે શી ઈચ્છા છે આપની? આ તમે કમળને હસ્તમાં લઈને ફેરવો છો, તે તમારા હસ્તમાંથી નીચે પડી જાય છે. તમારું સૌંદર્ય આવું ક્યાંથી પ્રાપ્ત કર્યું છે? તમે ઈચ્છા કરો તો જેમ લક્ષ્મી વિષ્ણુને વર્યા છે એમ આપણે બંને જણા પરસ્પર લગ્ન કરી લઈએ અને આ પુરીમાં આનંદ ભોગવીએ. માટે તમે હસ્તે મુખથી મારી સામે જુઓ. નારદજી મહારાજ કહે છે કે આવા વચનો દ્વારા એ સ્ત્રીને પુરંજન રાજા પ્રસન્ન કરવા લાગ્યો. એ વખતે હસ્તે મોડે એ સ્ત્રી આ રાજા આગળ બોલી, આ નગર બનાવનાર કોણ છે અને મને પેદા કરનાર કોણ છે? એનું મને અને આ નગરને હું ઓળખતી નથી. આજે મારી સાથે રહેલા સેવકો અને સખીઓ છે ને, તેઓ મારી હાજરીમાં રહીને મારી સેવા કરે છે. હું આ નગરમાં જ્યારે સૂઈ જાઉં એ વખતે આ 5 ફણાવાળો જે સર્પ છે એ આ પુરીની રક્ષા કરે છે. હે રાજા, તમે અહીંયા આવ્યા તે સારું કર્યું. આપણે અહીંયા સાથે રહી આ નગરમાં લગ્ન કરીએ અને રહીએ, પરસ્પર એકબીજાનું સુખ ભોગવીએ. તમારા જેવા પુરુષને પ્રાપ્ત કરીને કોણ એવી અજ્ઞાની સ્ત્રી હોય કે જે રતિ સુખના અજ્ઞાત પુરુષ સાથે પ્રેમ ન કરે? અર્થાત કરે જ. સત્પુરુષો સાથે રહેનારી સ્ત્રીઓ પોતાના પિતૃઓ, દેવો તથા પોતાના કુટુંબના પ્રાણીઓનું તેમનું કલ્યાણ કરે છે. આવા ગૃહસ્થાશ્રમનો શરણ ઉત્તમ છે. માટે એવી કોણ અજ્ઞાની સ્ત્રી હોય કે તમારા જેવા વિખ્યાત પતિને જોઈ મારા જેવી સ્ત્રી ન વરે? આ પ્રકારે હે પ્રાચીન બર્હિષ રાજા, તે સ્ત્રીએ અનેક વચનો કહ્યા પુરંજનને. બંનેનો મત મળ્યો અને બંને લગ્ન કરી લીધું. અને તે નવ દરવાજાની પુરીમાં મનને રંજન કરનારા અનેક ગાયક લોકો ગાન કરી રહ્યા છે. આવા નગરમાં એ પુરંજન સાથે તે સ્ત્રી ગૃહસ્થાશ્રમ ભોગવવા લાગી. તે 9 દરવાજાનું નગર, એમાં 7 દરવાજા ઉપરના ભાગમાં હતા, 2 દરવાજા નીચેના ભાગમાં હતા. તેમાં ઉપરના ભાગમાં 5 દરવાજા પૂર્વ દિશામાં હતા અને દક્ષિણ અને ઉત્તરમાં એક દરવાજો હતો. એમાં રાજાને કોઈ સુંદર વસ્તુ જોવા જવાની ઈચ્છા થાય તો પૂર્વ બાજુના 2 દરવાજાથી જોવા જતો. તેમજ કોઈ સુંદર સુગંધી લેવાની ઈચ્છા થાય તો પૂર્વના નાલિની નામના 2 દરવાજાથી સુગંધ લેવા જતો. એને ભોજનનો સ્વાદ લેવો હોય તો પૂર્વ બાજુનો દહન નામનો દરવાજો એ રસ્તે જતો. અને દક્ષિણ અને ઉત્તર બાજુની વાત સાંભળવી હોય તો દક્ષિણ પાંચાલ અને ઉત્તર પાંચાલ 2 દરવાજાઓથી એ જતો હતો. અને એને મલત્યાગની ઈચ્છા થાય તો એ નિહુતિ નામના નીચેના દરવાજાથી જતો હતો. અને લોકસુખ વિષયની ઈચ્છા થાય ત્યારે વૈશત નામના દ્વારથી જતો હતો. બીજા 2 દ્વારોના કમાડ વાસેલા હતા, તેથી એકથી ગમન કરવાનું કામ કરતો અને બીજાથી કર્મ કરવાનું કામ કરતો. આવા પ્રકારે પુરંજન રાજા આ 9 દરવાજાના નગરમાં પોતાની પરણેલી મહારાણી જેમ ચલાવે એમ મહારાણીની આજ્ઞામાં અનુસરતો. જ્યારે રાણી જલપાન કરે તો રાજા જલ પીએ, રાણી મદિરાપાન કરે તો રાજા મદિરાપાન કરે, રાણી જમવા બેસે તો રાજા પણ જમવાની ઈચ્છા કરે, રાણી જ્યારે ગાય તો રાજા પણ ગાવા બેસી જાય, રાણી રુદન કરે તો રાજા પણ રુદન કરે, રાણી હસે તો પોતે પણ હસવા માંડે, બોલવા માંડે, રાણી દોડવા માંડે, ઊભી રહે, સૂઈ જાય, બધી ચેષ્ટા રાજા એનું અનુકરણ કરીને કરતો. જેમ માયાના મોહમાં પડેલો મૃગલો મૃગી સાથે પ્રેમમાં બંધાય એમ રાજા આ યુવતીના પ્રેમમાં બંધાયો. આ અધ્યાયનો તત્વાર્થ દર્શન છે.
આ જગતના જીવ માત્ર પ્રભુ દ્વારા ઉત્પન્ન થયા છે. એ પ્રભુ પરમાત્મા આ જીવાત્માના નેત્ર છે. તેનો ઉપકાર ભૂવી આ જીવ અનેક યોનિઓમાં ભટકતો અને યોનિઓને પ્રસન્ન ન કરીને આ ઉત્તમ 9 દરવાજા વાળું નગર એટલે મનુષ્ય દેહ અને આ પુરંજન નામનો એ પોતે જીવાત્મા એ આવે છે. ત્યાં પોતાના ગુણોથી અત્યંત સુંદર સ્ત્રી એટલે બુદ્ધિને જુએ છે અને આ જીવાત્મા રૂપી પુરંજન એના સાથે વરવાની ઈચ્છા કરે છે. હવે આ જે દેહ છે 9 દરવાજાનો છે, એમાં જીવાત્મા છે એ પુરંજન છે અને બુદ્ધિ જે છે સ્ત્રી છે. આ નગર અને સ્ત્રીની ચારે બાજુથી રક્ષા કરનારા આ ઇન્દ્રિયોના વિષયરૂપ 11 યોદ્ધા છે અને આ જીવ સ્ત્રી સાથે રાત પડે વેળાએ આ મનુષ્ય દેહરૂપી નગર 9 દરવાજાવાળી પુરીમાં સૂઈ જાય છે. રાત્રિમાં 5 ફેણવાળો સર્પ કોણ? તો શરીરમાં રાત્રિ દિવસ ફૂંકારા મારતા પ્રાણ, અપાન, ઉદાન, સમ અને વ્યાન આ 5 ફણવાળો સર્પ આ દેહરૂપી 9 દરવાજાના નગરને રાત દિવસ રક્ષણ કરે છે. મનુષ્ય દેહરૂપી 9 દરવાજાના નગરમાં બધે લોહીની ફરતે નસો છે. આપણી નસોની અંદર રુધિર ફરી રહ્યું છે. આ નદીઓ છે અને એના લીલાસવાળા હાડકા છે, પર્વતો છે. તેમ અનેક પ્રકારની શોભાવાળું અંદરથી તેમજ બહારથી આપણું શરીર ઉપર માથા વગેરેના વાળરૂપી બગીચાઓ ઉપવનોથી તે ઘેરાયેલું રહે છે. આ જીવાત્મા રૂપી પુરંજન રાજા દેહરૂપી 9 દરવાજાના નગરમાં રહી પોતાની બુદ્ધિરૂપી સ્ત્રીના વર્તન જેવું વર્તન પોતે રાખે તો તે જીવનું કલ્યાણ થાય છે. અન્યથા તે બુદ્ધિરૂપી પત્નીથી વિપરીત વર્તનમાં ચાલે એનું પરિણામ એ જીવને ખરાબ ભોગવવું પડે છે. એનું વર્ણન હવે આગળના અધ્યાયમાં જોઈએ. એ પહેલાં પુષ્ટિ સિદ્ધાંત પ્રમાણે શ્રી વલ્લભ પ્રભુએ કહ્યું છે, આપણા પ્રાચીન પુષ્ટિ સિદ્ધાંત માર્ગની અંદર શરણે આવેલા જીવો ભગવાન નિત્ય લીલાના ધામમાં ભગવાનની હાજરીમાં જે હતા, પરંતુ કોઈ અપરાધ થવાના કારણથી ગૌલોક ધામમાંથી છૂટા પડ્યા, ભૂતલમાં આવ્યા, અનેક જાતિમાં જન્મ લેવો પડ્યો, સંસારની માયારૂપી સ્ત્રીના મોહમાં પડ્યા, પોતાના પૂર્વજન્મનું એ ભગવાનના ગૌલોકના લીલાના સુખનું ભાન ભૂલી ગયા છીએ. આપણે એનું ભાન આપણને પાછું કરાવવા માટે આ દૈવી જીવો પર પ્રભુએ દયા કરી આપણા જેવા જીવોને પાછા પોતાની લીલાધામમાં ખેંચવાની ઈચ્છા પોતે વિચારી છે. સ્વામિનીજી અને પોતે એમના મુખારવિંદની વિરાગનીથી તૃતીયાત્મક સ્વરૂપ શ્રી આચાર્ય ચરણ શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું ગોલોકધામમાં. ગોલોકધામની અંદર પ્રભુ પ્રગટ્યા છે, બંનેનું દર્શન કર્યું છે અને કૃષ્ણ તવાસ્મી કીધું કે હે પ્રભુ હું તમારો છું. અને પછી શ્રી કૃષ્ણ શરણમ મમ, હે પ્રભુ હું આપના શરણે છું. શ્રી કૃષ્ણ શ્રી સ્વામિની જહિત શ્રી કૃષ્ણ પ્રભુ આપના યુગલ ચરણોમાં શરણે છું. આ મંત્રનું પ્રાગટ્ય ગોલોકધામમાં પ્રભુનું નિવાણી દ્વારા થયું, જે આપણને બ્રહ્મ સંબંધ પછી પ્રાપ્ત થયું અને એ પોતાના સિદ્ધાંત દ્વારા આપણને પ્રભુ લીલાની પ્રાપ્તિ માટે પ્રભુ આપણને ખરો માર્ગ બતાવી રહ્યા છે. પણ આપણે આ 9 દરવાજાવાળી નગરી મનુષ્ય દેહમાં આવી આ 9 પુરંજન નામ ધારણ કરાવતો આસુરી માયારૂપી સ્ત્રીના વશ થઈને જેમ આ માયા નાચ નચાવે છે ને તેમ આપણે નાચીએ છીએ. માટે આ જીવની આ ઘણી જ ભૂલ છે કે એને પૂર્વનું અનુસંધાન યાદ કરી શરણના માર્ગે રસ્તે વળી ભગવાનની લીલાની પ્રાપ્તિ પછી થાય એ માટે વિરહતાપ હૃદયમાં અહર્નિશ રાખવો જોઈએ. એ આ સિદ્ધાંત, આ અધ્યાયનો સિદ્ધાંત અહીંયા શ્રી આચાર્ય ચરણે બતાવ્યો છે. શ્રી વલ્લભાધીશ કી જય. વિપ્રલબ્ધો મહિર્ષૈવમ સર્વ પ્રકૃતિ વંચિત નેચ્છનનુત્કરોત્યગ્નઃ ક્લૈવાત ક્રીડા મૃગો યથા. ઇતિ શ્રીમદ્ભાગવત મહાપુરાણમાં ચતુર્થ સ્કંદ વિશે અધ્યાય 25મો. શ્રી વલ્લભ કૃપા, ગુરુ કૃપા, ગોવિંદ કૃપા, તેજાભ્યમ પ્રભુ સ્મરણ સદા રહેવું. પ્રભુ એ જ કૃપા કરે આપણી પર. અધ્યાય 26મો. શ્રી ગુરુ ચરણારવિંદાય નમઃ. શ્રી વલ્લભાધીશ કી જય. પુરંજન આખ્યાન સદબુદ્ધિના ત્યાગથી અને યોગથી જીવના સંસારનું સ્વરૂપ. નારદ વાચ. હવે નારદજી બોલે છે,
સ એકદા મહેશ્વાસો રથમ પંચાસ્વમાશુગામ દ્વીપમ દ્વિચૈક્રમેકાક્ષમ ત્રિવેણુમ પંચબંધુરમ. મારી ભૂલોને ક્ષમા કરી પ્રભુ, આ રસપાન કરાવશો. નારદજી ઋષિ કહે છે, પ્રાચીન બર્હિષ રાજા, એક દિવસ આ પુરંજન એક મહાન વેગવાળો, જેમાં ઘોડો જોડાયેલો છે અને 2 પૈડા લાગેલા છે, એવા ઘણા દોરડાથી બાંધેલો સુવર્ણનો રથ, અને એમાં આ પુરંજન રાજા બેસી સુવર્ણની પાંખોવાળા બાણોને હસ્તમાં લઈ આજે મૃગના શિકાર કરવા વનમાં ગયા છે. આ સમયે પોતાની સ્ત્રીને પૂછ્યું નહીં અને આસુરી વૃત્તિ ધારણ કરી તીખા બાણોથી વનમાં અનેક પશુઓનો વધ કર્યો. કારણ કે શાસ્ત્રનો એવો નિયમ છે કે કદી તીર્થમાં કોઈ પણ પવિત્ર પશુ જોવામાં આવે તો તેઓને આપણા જીવનની યાત્રા ચાલે એટલો જ પશુઓનો વધ કરવો. તેથી વિશેષ ઈચ્છા રાખનાર પરમાત્માના ઘરનો દંડનો ભાગીદાર બને છે. તે વનમાં રાજાએ ગરીબ અનેક સસલા, સુવરો, પાડાઓ વગેરે અનેક પશુઓની હત્યા કરી. પછી રાજા ફરતા ફરતા થાક્યો, ભૂખ લાગી, તૃષા લાગી, શિકારથી વિરમી સ્નાન કર્યું, અલંકાર ધારણ કર્યા, સુગંધના ચંદન પુષ્પો માળાથી અલંકૃત થયા, પોતાના ઘરમાં આવ્યા, પોતાની લગ્ન કરેલી સ્ત્રીમાં મન લગાડ્યું અને પોતાની સ્ત્રીથી વિહાર કરવા રણવાસ જનાનામાં ગયો. ત્યાં પોતાની સ્ત્રીને ન જોતા દાસીઓની આગળ પુરંજન રાજાએ પૂછ્યું કે આપણા મહારાણી કે જેઓએ મને સંસાર દરિયામાં ડૂબતા અને પોતાનો સતત ઉપદેશ આપી ડગલે ડગલે મારી રક્ષા કરી છે, તેઓ ક્યાં છે? આ વાત સાંભળી દાસીઓ બોલી, હે નરનાથ, અંદર એકાંતમાં શોક ભવન વિશે નિશ્ચિત થઈને ભોંય તળિયે સૂતા છે. તેમની ઉદાસીનતાનું કારણ અમને ખબર પડતું નથી. આવા દાસીઓના વચન સાંભળ્યા રાજાએ શોકભવનમાં પોતાની મહારાણી પાસે ગયા. પૃથ્વી પર એમને દુઃખી પડેલા જોયા, જેથી રાજા પણ બહુ દુઃખી થઈ ગયા. રાજમહિષીને રાજાની પટરાણી પોતાના આત્માની નિંદા કરતો પોતાની પ્રાણપ્રિય આગળ જઈ તેના બંને ચરણોને ચસ્પસ કરી બોલ્યા, પુરંજન, હે શુભે, અમ જેવા તમારા દાસોનો કરેલો અપરાધ હોય એ સામો જોઈ આવી શિક્ષાનો દંડ આપવો યોગ્ય નથી. નાના બાળકો ઉપર મહાન પુરુષો જે કોપ કરી દંડ આપે છે, તે મૂર્ખ બાળકો તેમના સ્નેહ માટે, તેમની કુટેવ છોડાવવા માટે દંડ આપે છે. અને એ દંડને અમારા જેવા મૂર્ખ બાળકો સમજી શકતા નથી. માટે હે મનસ્વીની પુરંજની, આપનું હસતું મુખ મને દેખાડો, તેથી મારા આત્માને આનંદ થાય. તમારું મુખ વગરનું ચાંદલાવાળું ઉદાસીન મેં આવું મુખ કદાપી જોયું નથી. તમારું શરીર નિસ્તેજ થઈ ગયું હોય તેમ લાગે છે. માટે તમને પૂછ્યા વગર હું શિકારનો લોલુપ્ત લાલચુ બની ગયો, એ મારો અપરાધ થયો, મને ક્ષમા કરો, પ્રસન્ન થાઓ. ઇત્યાદિક વચનો દ્વારા પોતાની રાણીનું મન પુરંજન રાજા પ્રસન્ન કરવા લાગ્યા. હવે એનો તત્વાર્થ દર્શન. આ જીવ મહાન અમૂલ્ય નવ દરવાજાનું નગર એટલે મનુષ્ય દેહ સુકૃત પુણ્યથી પ્રાપ્ત થાય છે. આ જીવને સારે રસ્તે દોરનારી બુદ્ધિરૂપી સ્ત્રી મળે છે અને આ બુદ્ધિની સાથે વિચાર કર્યા વગર આ મનુષ્ય દેહરૂપી રથ, જેમાં વિષય વેગવાળા કર્મેન્દ્રિયો રૂપી ઘોડાઓ જોડાયેલા છે, અને આ કર્મેન્દ્રિયોના વિષયો નીચે મુજબ છે. કાનનો વિષય છે શબ્દ, ચર્મ ઇન્દ્રિયનો વિષય છે સ્પર્શ, આંખની ઇન્દ્રિયનો વિષય છે રૂપ, રસના ઇન્દ્રનો વિષય છે સ્વાદ, નાસિકા ઇન્દ્રિયનો વિષય છે ગંધ, અને આ મહાન 5 ઘોડાઓના મનુષ્ય દેહરૂપી જે રથ છે, શબ્દ, રસ, રૂપ, ગંધ અને સ્પર્શ, આ ઘોડાઓ છે ઇન્દ્રિય રૂપી. આ મનુષ્ય દેહરૂપી જે રથ છે, જેમાં પાપ અને પુણ્ય 2 પૈડા જોડાઈ રહેલા છે, આ રથમાં બેસીને બુદ્ધિને પૂછ્યા વગર શિકારે જાય છે. અર્થાત બુદ્ધિને પૂછ્યા વગર અનેક ખોટા વિચારો, જે શત્રુને મારવા, અમુક ઠેકાણે ચોરી કરવી, બીજાનું ખોટું ઈચ્છવું, ખોટી વાસનારૂપ શિકાર અને દેહરૂપી રથમાં બેઠેલો જીવ આ બધું કરે છે.
પણ બુદ્ધિરૂપી સ્ત્રીની સલાહ લેતો નથી. માટે બુદ્ધિરૂપી સ્ત્રી એ પુરંજન રાજા જીવથી ઉદાસીન બન્યો, પોતાના સદવિચારો રૂપી વસ્ત્ર આભૂષણનો એને ત્યાગ કર્યો. જીવરૂપ પુરંજન આજે રાજા છે, હવે એની ઉદાસીનતા બતાવે છે પોતાના પ્રત્યે. પણ જીવ આવા વિચારરૂપી શિકારથી નિવૃત્ત થઈ પોતાના આત્મીય જ્ઞાનરૂપી નિર્મળ જળથી સ્નાન કરે છે, અંતઃકરણને ધોઈ નાખે છે અને પોતે આ જીવરૂપી પુરંજન રાજા બુદ્ધિરૂપી સ્ત્રી સાથે વિચાર કર્યા વગર ખોટા વિચારરૂપી વિચારો જે ખોટા આવે છે એ ખોટા વિચારરૂપી શિકાર કરવા ગયો, માટે પુરંજનની માફી માંગે છે, બુદ્ધિની માફી માંગે છે. આ ઉપરના તાત્વિક સિદ્ધાંતમાં અહીંયા સમજવાનું છે કે આ જીવને બુદ્ધિરૂપી સ્ત્રી સારે રસ્તે દોરનારી છે. આપણે લોક દ્રષ્ટાંતે છોકરો અવળે માર્ગે ચાલતો હોય તો એને ઠપકો આપીને માતા પિતા જો છોકરાને કહે કે તું અમારું કર્યું નહીં માને, તો અમારી આજ્ઞાનું પાલન નહીં કરે, તો તારી બુદ્ધિથી જો તું વિચાર કરે તો તને આ ખોટો કે સારો માર્ગ છે એ ભાન આવશે નહીં. માટે આજ્ઞાનું પાલન કરવાનું કીધું છે. ગીતાજીની અંદર પણ અર્જુન કૌરવો સાથે યુદ્ધ કરવાથી પાછા વળવા લાગ્યા. આ વેળાએ ભગવાને અર્જુનને બોધ આપ્યો અને નીચે મુજબ શબ્દો કહ્યા. વૃદ્ધો શરણમ મન્વિચ્છ. ભગવાન કહે છે કે હે અર્જુન, મારા કહ્યાથી યુદ્ધ કરવાનું તને યોગ્ય ન લાગતું હોય તો તારી બુદ્ધિને શરણે જા, એ તને સારે રસ્તે દોરશે. આ ગીતાના સિદ્ધાંતથી બુદ્ધિ વગર જે કામ કરવામાં આવે છે એ લોક દ્રષ્ટિએ પણ નિંદાપાત્ર ગણાય છે. આ અધ્યાયનો અહીંયા તાત્વિક સિદ્ધાંત બતાવ્યો છે. આપણા પુષ્ટિ સિદ્ધાંત પ્રમાણે શ્રી મહાપ્રભુજી કહે છે કે આ જીવને પ્રભુ સાથે જોડાવવા ખાસ બુદ્ધિનો ઉપયોગ પહેલો કરવામાં આવે છે. બુદ્ધિ વગર સેવા કરી હોય અથવા તો સમર્પણ કર્યું હોય તો બુદ્ધિના સહયોગ વગર ભલે તે ક્રિયા સારી પણ કરી હોય છતાં પણ એનો દુરુપયોગ થાય છે. જેમ કે શ્રી ઠાકોરજીની સેવા કરવા લાગ્યા અને એમાં પ્રભુએ ઘરમાં સારો વૈભવ આપ્યો હોય, સુંદર સામગ્રી બનાવી ભગવાનને ભોગ ધરાવીએ, પ્રભુને ઋતુ અનુસાર સુંદર સેવા શણગાર કરી પ્રભુને લાડ લડાવીએ, પણ આ કરતી વખતે બુદ્ધિનો સહયોગ ન લઈ આ ઠાકોરજીનો પ્રસાદ મને સુંદર મિષ્ટાન ખાવા મળશે અને આ સેવાથી મારી પ્રતિષ્ઠા વધશે, મને દુનિયામાં માન મળશે, આ બુદ્ધિ વગર આવી જો ભાવના રાખી હોય તો આ બધું જ કરેલું વ્યર્થ છે. યદિ બુદ્ધિની મદદ લઈ ભોગ ધરતી વેળાએ આપણે ભાવના કરીએ કે પ્રભુ અરોગ છે અને એમના અધરામૃતની કણિકાથી અમારી સદબુદ્ધિ થશે, અમારું જીવન પ્રભુમય મળશે, અમારું જીવન પ્રભુ ભક્તિમાં આગળ વધશે, અમારું જીવન પ્રભુની પ્રીતિથી બંધાશે, આવો અલૌકિક ભાવ ગુરુ કૃપા વિનય કોણ કરે. અને આ પ્રભુની ઋતુ અનુસાર વિવિધ પ્રકારથી પ્રેમપૂર્વક સેવા કરતી વખતે હું જેટલો લૌકિક કાર્યથી છેટો રહું એટલી વાર મારા મનનો લોક વાસનાથી વિરોધ થશે. લોકવાસનાથી નિરોધ થશે. પ્રભુના ચરણોમાં રહીએ, પ્રભુના સંગમાં રહીએ એટલે લોકવાસનાથી નિરોધ થાય. આવા વિચારો કરાવવા એ બુદ્ધિનું કામ છે. માટે શ્રી હરિરાયજી મહાપ્રભુજી પણ શિક્ષાપત્રમાં જણાવે છે કે બુદ્ધિરૂપી રત્નની સંપૂર્ણ રીતે રક્ષા કરવી. તન્મે પ્રસિદ્ધ સુહૃદય કૃત કિલ્વિશસ્ય સ્વૈરંગ તસ્ય મૃગયામ વ્યસનાતુરસ્ય કાદેવરમ વશગતમ કુસુમાસ્ત્રવેગ વિસ્ત્રસ્તપૌમુષતે ન ભજેત કૃત્યે. ઇતિ શ્રીમદ ભાગવત મહાપુરાણમાં ચતુર્થ સ્કંદ વિશે અધ્યાય 26મો. શ્રી વલ્લભ કૃપા ગુરુ કૃપા ગોવિંદ કૃપા.